શું તમારે પણ વેટ લોસ કરવું છે, ઓછા તેલમાં નાસ્તો ખાવો છે અને એકદમ ટેસ્ટી પણ ખાવો છે અને હેલ્ધી પણ ખાવો છે? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર, ઓછા તેલમાં, એક પણ લોટ વગર એકદમ ટેસ્ટી નાસ્તો. તો ચાલો બનાવીએ. એના માટે લેશું આપણે 1 કપ પૌવા. પૌવા છે ને એકદમ હેલ્ધી હોય છે અને સાથે વેટ લોસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે ઓટ્સ, તમે અહીંયા અડધો કપ ઓટ્સ લીધા છે. તમે કોઈ પણ ઓટ્સ લઈ શકો છો. ઓટ્સ છે ને એ આપણે પાચનમાં ખૂબ જ ફાયદો કરે છે. એમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તો જેમને પાચન થતું નથી અથવા તો જેમને વેટ લોસ કરવું છે ને એમને ઓટ્સ જરૂરથી ખાવા જોઈએ. અને સરસ રીતે આપણે ઓટ્સ અને પૌવાને ધોઈ લેશું. આમાં તમે જુઓ, મેં પાણી એડ કર્યું તો એનો કલર ચેન્જ થઈ ગયો પાણીનો. એટલે જે પણ કચરો હશે ને બધો નીકળી જશે. તો આ રીતે 1 થી 2 પાણીથી બને ત્યાં સુધી બધું ધોઈ લેવાનું અને પછી આપણે એને પલાળવા દેશું. તો એની પહેલાં બધું પાણી કાઢી લેશું. આમાં બિલકુલ હવે પાણી નથી, માત્ર પલળેલા જ છે. હવે આ જે પૌવા અને ઓટ્સ છે ને એને 5 મિનિટ આપણે ઢાંકીને રહેવા દેશું, એટલે થોડા સોફ્ટ થઈ જશે. પછી એમાંથી નાસ્તો તૈયાર કરીશું. તો 5 જ મિનિટ પછી પૌવા અને ઓટ્સ બંને થોડા સોફ્ટ થઈ ગયા છે. વધારે સોફ્ટ કરવાની જરૂર નથી, કારણ કે આપણે એને સ્ટીમ કરવાના છીએ. તો એ પછી સ્ટીમ થશે ને એટલે સોફ્ટ થઈ જશે. હવે આપણે આમાં મસાલા અને વેજીટેબલ એડ કરીશું. તો તમને જે પણ વેજીટેબલ ગમતા હોય ને બધા એડ કરી શકાય. મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ અને મકાઈ લીધી છે. તમે તમારા મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો. સાથે મેં તીખાસ માટે લીલા મરચાં, આદુની પેસ્ટ અને ફ્રેશ લીલા ધાણા પણ એડ કર્યા છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. આ જે નાસ્તો છે ને એમાં કોઈ વધારે એક્સ્ટ્રા મસાલાની જરૂર જ નથી. આ નાસ્તો જેટલો ટેસ્ટી બને છે, હેલ્ધી પણ છે. અને સાથે તમે આ નાસ્તાને એકવાર બનાવશો ને તો ગેરંટીથી વારંવાર આ રીતે તમે બનાવશો. પહેલાં આ રીતે મિક્સ કરી દેશું હાથથી અને પછી જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું તો તમારે આમાં દહીં એડ કરવાનું છે. પાણી એડ કરવાની જરૂર નહીં પડે, કારણ કે દહીંમાં ખટાશ હશે ને તો આ નાસ્તો ખાવામાં સરસ લાગશે એટલા માટે. અને જો દહીં ન હોય ને તો તમે પાણી પણ એડ કરી શકો છો. બંને સરસ રીતે તમે મિક્સ કરી શકો છો. તો મેં અહીંયા દહીં લીધું છે, 2 ટેબલ સ્પૂન જેટલું મેં દહીં એડ કર્યું. અને ખાટું દહીં હોય ને તો વધારે સારું. આપણે કોઈ સોડા ઈનો નથી એડ કરવાના. તો એના લીધે શું થશે કે ખટાશ હશે ને તો નાસ્તો ખાવામાં સરસ લાગશે. તો તમે આ રીતે આવો પૌવાનો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ, દહીં એડ કર્યા પછી આ રીતનું બાઇન્ડિંગ આવી જાય છે. તો કોઈ લોટ એડ કરવાની જરૂર નથી. અને હા, આ નાસ્તાને તમારે જો ફ્રાય કરવો હોય તો તમારે અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન બેસન એડ કરી દેવાનું અને આને તમે ફ્રાય કરીને પણ બનાવી શકો. આ રીતે થોડું મિક્સ થઈ જાય ને બસ પછી એમાંથી નાની નાની સાઈઝની ટિક્કી બનાવી લેશું. તો હું અહીંયા ટિક્કી જેવો શેપ આપું છું. તમે કોઈ પણ બોલ્સ કે ઓવલ શેપ જેવો પસંદ હોય ને એવો શેપ આપી તૈયાર કરી શકો છો. આ રીતે સ્મૂથ કરી લેશું. તો આ રીતની નાની નાની સાઈઝની આપણે ટિક્કી તૈયાર કરી લેશું. મેં અહીંયા બેકિંગ પેપર રાખ્યું છે, પણ તમારે રાખવાની જરૂર નથી, આસાનીથી ડિમોલ પણ થઈ જશે. તો આ રીતે બાકીની બધી જ ટિક્કી બનાવી લેશું. તો આપણે આમાંથી 3 લોકોને થાય ને એટલો નાસ્તો તૈયાર થશે. નાની મોટી ભૂખ માટે, બાળકોના લંચ બોક્સ માટે અને એકદમ ટેસ્ટી હેલ્ધી સાંજ માટે કંઈક હળવું ને લાઇટ ખાવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે. તમે ડિનરમાં પણ લઈ શકો છો. અને જો તમે ખાસ વેટ લોસ કરતા હોય ને તો તમે એકવાર આ રીતે ડિનરમાં જરૂરથી બનાવજો. સવાર સુધી ભૂખ પણ નહીં લાગે અને તમે વેટ લોસ પણ આસાનીથી કરી શકશો. તો બધી ટિક્કી આ રીતે બનાવી મેં ગોઠવી દીધી. હવે આપણે આ ટિક્કીને સ્ટીમ કરીશું. તો ઓછા તેલમાં સ્ટીમ કરેલી તમે ટિક્કીને તૈયાર કરી શકો છો. ઢાંકી અને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. 10 જ મિનિટમાં આપણો નાસ્તો હવે તૈયાર થઈ જશે. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ, સરસ રીતે સ્ટીમ થઈ ગયું. આપણે ખોલીને ચેક કરી લઈએ. તમે જો કેટલો સરસ નાસ્તો ફૂલી ગયો છે. તો આપણે એને 1 મિનિટ માટે ઠંડો થવા દેશું. પછી એમાં વઘાર કરીશું. વઘાર માટે માત્ર 1 ચમચી તેલ એડ કરીશું. વઘાર વગર પણ ગરમ ગરમ તમે ખાશો ને ખૂબ સરસ લાગશે. સાથે આપણે રાઈ અને તલ એડ કર્યા છે. તમને મનપસંદ વઘાર કરી શકો છો. જો અહીંયા તમને થોડું પણ સ્પાઇસી પસંદ હોય ને તો લાલ મરચું પાવડર પણ એડ કરી દેવાનું.
મિક્સ કરી દેશું અને પછી તમારે આ જે ટિક્કી છે ને એને 1 બાય 1 આ રીતે રાખી દેવાની. એકદમ સોફ્ટ હશે ને એટલે ખાસ ધ્યાન રાખવાનું એને મિક્સ કરવામાં, નહીંતર એ તૂટી જશે. આ રીતે બધી રાખી પછી પેનને આ રીતે થોડું ચલાવશું એટલે જે વઘાર છે ને સરસ ટિક્કીમાં આવી જશે. એક સાઈડ થોડી વાર થઈ જાય ને પછી જો મેં અહીંયા થોડી ચીલી ફ્લેક્સ એડ કરી છે, તમે એમ જ એને આ રીતે ફેરવી શકો છો, પણ થોડું સ્પાઇસી લાગશે ને ખાવામાં મજા આવશે. આ રીતે બીજી સાઈડ પણ આપણે પલટાવી દેશું અને જો તમને ક્રિસ્પી પસંદ હોય ને તો થોડી વાર બંને સાઈડ ક્રિસ્પી કરી લેવાની અને પછી તમારે એને સર્વ કરવાની. ઠંડી ગરમ બંને રીતે સર્વ કરી શકો છો. ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી, ચા સાથે પણ સર્વ કરી શકાય એવી છે આ ટિક્કી. તો એકદમ હેલ્ધી, ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને ખૂબ જ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો. ગરમ ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવશે. તો તમે જો ક્યારે આવો પૌવાનો શાકભાજીથી ભરપૂર હેલ્ધી નાસ્તો ટ્રાય ના કર્યો હોય ને તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકવાર બનાવ્યા પછી મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજનો આ નાસ્તો કેવો લાગ્યો. એકદમ સુપર સોફ્ટ છે, સુપર ટેસ્ટી છે, બનાવો પણ એકદમ સિમ્પલ છે. સવારમાં જો નાસ્તામાં બનાવવો હોય ને તો માત્ર 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને તમને પસંદ આવે ને તો મારી રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું.